ડભોઈ એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે શૌચાલયો બનાવીને સ્વચ્છતાની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ સ્થાનિક વહીવટીતંત્રની બેદરકારીના કારણે ડભોઈની મુખ્ય શિનોર ચોકડી પાસે આવેલું જાહેર શૌચાલય લાંબા સમયથી તાળાબંધી હાલતમાં ધૂળખાઈ રહ્યું છે। આ બંધ શૌચાલયના કારણે ખાસ કરીને મહિલા મુસાફરોને ભારે શરમજનક સ્થિતિ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ડભોઈની શિનોર ચોકડી આ વિસ્તારનો સૌથી વ્યસ્ત અને મહત્વનો ટ્રાફિક જંકશન માર્ગ છે। અહીંથી પ્રખ્યાત પ્રવાસન અને ધાર્મિક સ્થળ જેવા કે રાજપીપળા, સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફનો માર્ગ, પવિત્ર યાત્રાધામ ચાણોદ અને કરનાળી કુબેર ભંડારી અને પોઈચા નીલકંઠ ધામ શિનોરા તમામ સ્થળોએ જવા માટે રોજના હજારો મુસાફરો, પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકો આ શિનોર ચોકડી પરથી રાત દિવસ અવરજવર કરે છે। એવામાં આટલા મહત્વના લોકેશન પર જ જાહેર શૌચાલય બંધ હોવું એ તંત્રની ઘોર ઉદાસીનતા દર્શાવે છે। ડભોઈ નગરપાલિકાને લાગતા વળગતા ઉચ્ચ અધિકારીઓ આ ગંભીર સમસ્યાથી અજાણ હોય તેમાં આખાડા કાન કરી રહ્યા છે। હવે જોવાનું એ રહે છે કે ડિજિટલ ઇન્ડિયા અને સ્વચ્છતાના બણગા ફૂંકતું ડભોઈ નગરપાલિકાનું તંત્ર અહેવાલ બાદ કુંભકર્ણી નિંદ્રામાંથી જાગશે ખરું? શું શિનોર ચોકડીના શૌચાલયના તાળા વહેલી તકે ખોલીને તેને જનતા માટે કાર્યરત કરવામાં આવશે, જેથી મહિલાઓની મુશ્કેલીઓનો અંત આવે? મુસાફરોને સ્થાનિક જનતા દ્વારા તાકીદે શૌચાલય શરૂ કરવાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે। મુસાફરોની એક જ માંગ, તાળા ખોલો, મુશ્કેલી હટાવો।